નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય નિપુણ ચેનલમાં. મિત્રો, તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ 12 તારીખે મિત્રો, એટલે કે 12 જુલાઈ 2026ના દિવસે સુરત મહાનગરપાલિકાનું એક એક્ઝામ છે, તમે જાણો છો મિત્રો, એટલે કે એસએમસી. તો એસએમસીના અંતર્ગત એક મહત્ત્વના જે ટૉપિક છે મિત્રો, જીસીએસઆર એક મહત્ત્વનો ટૉપિક છે. તો આજના વિડીયોમાં આપણે જીસીએસઆરના મોસ્ટ આઈએમપી એમસીક્યુ વિશે આપણે ચર્ચા કરવાના છીએ. જો તમે એસએમસીની તૈયારી કરી રહ્યા છો તો તમારા માટે આજનો આ વિડીયો 100% ઉપયોગી બનશે. તો મિત્રો, આપણે આજથી હવેથી કહી શકાય કે જીસીએસઆર અને કોઈ પણ હરેક ટોપિકના મોસ્ટ આઈએમપી એમસીક્યુ એસએમસીના સિલેબસ અંતર્ગત જે સિલેબસ છે તેના મોસ્ટ આઈએમપી એમસીક્યુ આપણી આ ચેનલ પ્રોવાઈડ કરવામાં આવશે. તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જીસીએસઆરના અંતર્ગત મોસ્ટ આઈએમપી એમસીક્યુ વિશે ચર્ચા કરીશું. આ એવા એમસીક્યુ બનેલા છે તો હવે વારંવાર મિત્રો પૂછાય છે, પીવાયક્યુ પણ કહી શકાય છે. મિત્રો, 100% આપણે આ વિડીયો જોઈ લેજો. તો ચાલો જાણીએ વિગતવાર વાત કરીએ મિત્રો. તો ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમ 1967ની કઈ સેવાને લાગુ પડતી નથી? મિત્રો, જોઈ શકો છો કે ગુજરાત મુલ્કી સેવા અંતર્ગત જે સામાન્ય નિયમ છે 1967 કઈ સેવાને લાગુ પડતા નથી? તો તેનો જવાબ આવશે ઓપ્શન બી મિત્રો, પોલીસ ખાતાના તાલુકાને સર્વાંગી આ લાગુ પડતા નથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે, ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1968 સરકારની સેવાઓ અને જગ્યાઓ કયા 4 વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન સી, વર્ગ 1, વર્ગ 2, વર્ગ 3, વર્ગ 4. ત્યારબાદ મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો 1967 બંધારણના કયા અનુચ્છેદ હેઠળ બનાવવામાં આવ્યા છે? તો જોઈ શકો છો મિત્રો, એવા પ્રશ્નો છે જે એમપી બન્યા રહેશે. 1967માં જે નિયમો છે તે અનુચ્છેદ હેઠળ બનાવવામાં આવ્યા છે. મુલ્કી સેવાના વર્ગીકરણ અને ભરતીના નિયમ 1967 બંધારણના કયા અનુચ્છેદ હેઠળ બનાવવામાં આવે છે? જવાબ આવશે મિત્રો 309, એટલે કે ઓપ્શન એ. ત્યારબાદ સામાન્ય રીતે જો કોઈ જોગવાઈ ન હોય અને વર્ગ 2ના સેવામાંથી વર્ગ 1 સેવાની ભરતી મેળવવા માટે કર્મચારી લઘુત્તમ કેટલા વર્ષનો અનુભવ જોઈએ? મિત્રો, જોઈ શકો છો મિત્રો, સામાન્ય રીતે જો કોઈ જોગવાઈ ન હોય અને વર્ગ 2ના સેવામાંથી વર્ગ 1ની સેવાની ભરતી મેળવવા માટે કર્મચારીઓને લઘુત્તમ વર્ષનો અનુભવ હોવો જોઈએ. તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, એટલે કે 5 વર્ષ. ત્યારબાદ પ્રશ્ન 5 છે મિત્રો, જોઈ શકો છો આઈએમપી જે ઉપયોગી આવે તેવા પ્રશ્નો છે. રાજ્યના સેવામાંથી સીધી ભરતી માટે વય મર્યાદા સામાન્ય રીતે જે મહત્તમ છૂટછાટ આપવામાં આવે છે તે બાદ કરતાં વધુ ઉંમર કેટલી નિર્ધારિત થઈ શકે છે? મિત્રો, તો તેનો જવાબ આવશે ઓપ્શન બી મિત્રો. શું આવશે? સોરી મિત્રો, ઓપ્શન સી આવશે, 45 વર્ષ. જો 45 વર્ષ છે મિત્રો, જે રાજ્યના સેવામાંથી સીધી ભરતી માટે જે વય મર્યાદા છે સામાન્ય રીતે જે મહત્તમ છૂટછાટ આપ્યા બાદ કઈ ઉંમર કેટલી નિર્ધારિત ઉંમર થઈ શકે છે? જવાબ આવશે ઓપ્શન સી. ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતીના નિયમો 1967 અગાઉ કયા નિયમોનું સ્થાન લીધું છે? મિત્રો, તેનો જવાબ આવશે ઓપ્શન એ, મુંબઈ મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતીના નિયમો 1934માં. ત્યારબાદ મિત્રો, એક મસ્ત પ્રશ્ન કહી શકાય કે ચવાઈ ગયેલો પ્રશ્ન કહી શકાય, વારંવાર પૂછાતો એવો પ્રશ્ન છે કે ગુજરાતના મુલ્કી સેવા નિયમો 1967 બિનપાત્રતા માટે કયો નિયમ હેઠળ જોગવાઈ દર્શાવવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, નિયમ 13. સરકારી સેવા માટે સીધી ભરતી માટે ઉમેદવાર ભારત નાગરિક હોવા ઉપરાંત કયા દેશનો પ્રજાજન હોય તો પણ પાત્ર ગણાશે? મિત્રો, પહેલા સૌપ્રથમ મિત્રો ભારતનો નાગરિક હોવો જોઈએ. એક મહત્વનું છે કે ભારતનો નાગરિક તો અવશ્ય હોવો જોઈએ, છતાં તેમાં જે દેશનું પ્રજાજન હોય તો પણ પાત્ર ગણાશે. મિત્રો, સરકારી સેવા માટે ભારતનો નાગરિક તો હોવો જોઈએ, પરંતુ જે દેશનો પ્રજાજન હોય તો પણ પાત્ર ગણાય. જવાબ આવશે ઓપ્શન ડી, નેપાળ અથવા ભૂટાન. ત્યારબાદ જો કોઈ સ્ત્રી ઉમેદવાર એવા પુરુષ સાથે લગ્ન કર્યા છે જે પહેલાંથી એક પત્ની હયાત હોય અને તો તે સરકારી સેવામાં નિમણૂક માટે યોગ્ય છે અંગે છૂટછાટ આપવાની સત્તા કોની પાસે છે? મિત્રો, તો જોઈ શકો છો મિત્રો, આનો સાચો જવાબ બની રહેશે ઓપ્શન સી, રાજ્ય સરકાર કે રાજ્યપાલ વતી જો કોઈ પણ સ્ત્રી ઉમેદવાર છે
તેવા પુરુષ સાથે લગ્ન કર્યા હોય જે પહેલાંથી એક પત્ની હયાત હોય અને તો તે સરકારી સેવામાં નિમણૂક માટે યોગ્ય કેમ કે તે અંગે છૂટછાટ આપવાની સત્તા કોની પાસે છે? ઓપ્શન સી રાજ્ય સરકાર, રાજ્યપાલ વતી. સીધી ભરતી અથવા ભરતીના સંબંધિત નિયમોમાં કોઈ પણ જોગવાઈ હળવી કરવાની આપવાની સત્તા કોની પાસે છે મિત્રો? આ પણ પ્રશ્ન અહીંયાથી બની રહેશે. જે સીધી ભરતી છે અથવા ભરતીના સંબંધિત નિયમોમાં કોઈ પણ જોગવાઈ હળવી કરવાની આપવાની સત્તા કોની પાસે છે? તો છે ઓપ્શન બી મિત્રો, ગુજરાત જાહેર સેવા આયોગના સલાહથી રાજ્ય સરકાર. ત્યારબાદ ગુજરાત મુલ્કી સેવા નિયમો નોકરીના સામાન્ય શરતો 2002માં કુલ કેટલા નિયમો છે? તો જવાબ આવશે ઓપ્શન સી 53. ત્યારબાદ ગુજરાત મુલ્કી સેવા 2002માં કોઈ કર્મચારીને બદલી અંગે નિર્ણય કોણ કરશે મિત્રો? તો જવાબ આવશે ઓપ્શન એ નાણાં વિભાગ નિર્ણય કરશે મિત્રો. નાણાં વિભાગ કોનો નિર્ણય કરશે? તો કહી શકાશે જે ગુજરાતના મુલ્કી સેવા નોકરીના સામાન્ય શરતો 2002માં કોઈ કર્મચારીને બદલી અંગે નિર્ણય કરશે નાણાં વિભાગ. ત્યારબાદ સરકાર ગુજરાત મુલ્કી સેવા 2002ના છૂટછાટ આપવા માટે કોની પૂર્વ સંમતિ લે છે? તો પણ જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી નાણાં વિભાગની. ત્યારબાદ પ્રશ્ન નંબર 14, ગુજરાતના મુલ્કી સેવા 2002માં છૂટછાટનો આદેશ આપવામાં આવે તો તેની નકલ કોને મોકલવાની રહેશે મિત્રો? જે 2002 છે મિત્રો છૂટછાટનો આદેશ આપવામાં આવે તો કોની નકલ આવશે મિત્રો? ઓપ્શન બી ઓડિટ અધિકારીની. ત્યારબાદ ગુજરાતના મુલ્કી સેવા એટલે કે મિત્રો નોકરીના સામાન્ય શરતોમાં 2002માં જુદા એકમ તરીકે મંજૂર થયેલી સેવા અથવા સવર્ગોનો સમૂહ એટલે શું કહેવાય? તમે જાણો છો મિત્રો. આમાં પ્રશ્નોના અંદર જવાબ બની રહેશે મિત્રો. તમને કહી શકું જોઈ શકો છો જે અહીંયા જોઈ શકો છો મિત્રો સહભાગ આમાં જોઈ શકો છો એ જ સાચો જવાબ અહીં બની રહે સંવર્ગ. તો મિત્રો અમુક પ્રશ્નો એવા હોય છે કે તેમાં જવાબ તેનામાં છુપાયેલો હોય છે, બટ આપણે ખાલી એકવાર ધ્યાનપૂર્વક પ્રશ્નને રીડ કરવાનું હોય છે મિત્રો. ત્યારબાદ પ્રશ્ન નંબર 16, ગુજરાતના મુલ્કી સેવા 2002માં વિવિધ સંજોગોમાં થતા સંચાલન ખર્ચને વહોરી લેવા માટે આપેલા ભથ્થાને શું કહેવાય? એ પણ પ્રશ્નો છે મિત્રો. જોઈ શકો છો જે સંચાલન કરે છે તે ખર્ચને વહોરી લેવા માટે આપેલા ભથ્થાને શું કહેવાય? તે કહેવાય મિત્રો વળતર ભથ્થું. પ્રશ્ન નંબર 17 છે, ગુજરાતના મુલ્કી સેવા એટલે કે નોકરી સામાન્ય શરતોમાં 2002માં વળતર ભથ્થાને નીચેમાંથી કોનો સમાવેશ થાય છે? જવાબ આવશે મિત્રો મુસાફરી ભથ્થું. પ્રશ્ન નંબર 18, ગુજરાતના મુલ્કી સેવા 2002માં નિયમ મુજબ અર્થ શું છે મિત્રો દિવસનો? તો જવાબ આવશે મધ્યરાત્રિથી બીજી મધ્યરાત્રિ સુધી. ગુજરાત મુલ્કી સેવા સામાન્ય નિયમો કયા વર્ષમાં અમલમાં આવ્યા છે? તો જવાબ આવશે 1967. GCSRના નિયમો ભારતમાં બંધારણ કયા અનુચ્છેદ હેઠળ બનાવવામાં આવ્યા છે? તેનો જવાબ આવશે ઓપ્શન બી 309. રાજ્યની સેવાઓના કેટલા વર્ગો વહેંચવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન સી મિત્રો. આ બધા ચવાઈ ગયેલા પ્રશ્નો કહી શકાય, વારંવાર પૂછાતા પ્રશ્નો કહી શકાય. વર્ગ એટલો મતલબ ક્લાસ 1. ભરતીના નિયમો છૂટછાટ આપવાની સત્તા કોની પાસે છે મિત્રો? જવાબ આવશે ઓપ્શન સી રાજ્ય સરકાર પાસે. સરકારી સેવા ભરતી માટે ઉમેદવાર મુખ્યત્વે કયા દેશનો? તમે તો જાણો છો ભારત દેશનો હોવો જોઈએ. GCSRના નિયમો કયા વર્ષમાં અમલમાં આવે? આ પણ ચવાઈ ગયેલો પ્રશ્ન છે. તેનો પર જવાબ તમે મિત્રો આ પ્રશ્નનો જવાબ તમે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો કે 25નો સાચો જવાબ શું આવશે. તો મિત્રો મળીશું હવે આવતીકાલે નવા પ્રશ્નો સાથે. થેન્ક યુ વેરી મચ.